ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. સત્યનારાયણની કથામાં જે મહાપ્રસાદ મળે એવો શીરો આજે આપણે ઘરે બનાવવાનો છે. એમાં હું તમને જણાવીશ કે કેટલો રવો શેકવાનો છે, કેટલું દૂધ એડ કરવાનું છે અને કેવી રીતે આપણે જેમ પ્રસાદમાં મળે એવો ટેસ્ટી મહાપ્રસાદ ઘરે બનાવીશું. જો તમને મારી આ મહાપ્રસાદની રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગી નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે 1 બાઉલ ઘી લીધું છે. એ ઘીને આપણે મોટા વાસણમાં એડ કરી લઈએ. અત્યારે મેં મિલ્ટ થયા વગરનું ઘી લીધું છે, રૂમ ટેમ્પરેચર વાળું. હવે આપણે ઘીને ગરમ થવા દઈશું 1-2 મિનિટ. ઘી ગરમ થઈ જાય એટલે 1 બાઉલ સોજી એડ કરવાની છે. જેટલું ઘી લીધું છે એટલા જ બાઉલના મેઝરથી આપણે રવો લેવાનો છે. આમાં જે રવો લીધો છે એ માર્કેટમાં અવેલેબલ હોય છે, એ જ રવો લીધેલો છે. એ રવાને આપણે લો ફ્લેમ પર ઘીમાં સરસ શેકવાનો છે. આ રીતે આપણે એને કન્ટિન્યુ સ્ટર કરતા શેકીશું કે જેથી રવો આપણા પેનમાં સ્ટીક ના થઈ જાય. તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે રવો શેકાતો જશે એમ ઘી પીને થોડો ફૂલતો જશે. બસ આ રીતે આપણે શેકતું રહેવાનું છે. તમે જોઈ શકો છો કે જેમ જેમ રવો શેકાઈ રહ્યો છે એમ ઘીમાંથી બબલ્સ આવતા ગયા છે અને રવો થોડો હલકો બી થતો ગયો છે. આપણે રવાનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે રવો શેકવાનો છે. તમે જોઈ શકો છો કે એકદમ રવો અત્યારે હલકો બી થઈ ગયો છે અને ખાસો એવો રવો ફૂલી બી ગયો છે. હવે આપણે આ સ્ટેજ પર દ્રાક્ષ એડ કરવાની છે, સૂકી દ્રાક્ષ. અને દ્રાક્ષને બી ઘીમાં રવા સાથે શેકી લઈએ. આ સ્ટેજ પર દ્રાક્ષ એટલે એડ કરવાની છે કે દ્રાક્ષ આપણી લોંગ પીરિયડે ખાઈએ ને તો બી સોફ્ટ રહે. જો તમે ઘીમાં અમુક વખત દ્રાક્ષ એડ કરી દો છો તો દ્રાક્ષ ચવડ થઈ જાય છે. એટલે આ સ્ટેજ પર દ્રાક્ષ એડ કરશો તો એકદમ પરફેક્ટ સોફ્ટ દ્રાક્ષ રહેશે. હવે બધી વસ્તુને આપણે સરસ શેકવાની છે. તમે જોઈ શકો છો કે રવો સરસ શેકાઈ બી ગયો છે, થોડું ઘી બી રિલીઝ કરી દીધું છે એણે અને આપણો રવાનો કલર બી ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં જેટલો બાઉલ સોજી લીધી છે એટલું જ બાઉલ દૂધ લેવાનું છે. દૂધ એડ કરતી વખત એક વાતનું ધ્યાન રાખવાનું છે કે દૂધને આપણે ઓલવેઝ શીરાની જે બોર્ડર હોય એટલે કે જે વાસણની બોર્ડર હોય ત્યાં એડ કરીશું. જો તમે સેન્ટરમાં એડ કરી દોશો તો એને છાંટા ઉડવાથી તમે દજાઈ શકો છો, એટલે એના બોર્ડરમાં એડ કરવાનું છે. હવે બધા દૂધ અને રવાને સરસ મિક્સ કરી લઈએ. હવે એમાં 1 બાઉલ ખાંડ એડ કરવાની છે. હવે આપણે રવા અને ખાંડને સરસ મિક્સ કરી લેવાનું છે. હવે જેમ જેમ ખાંડ શેકાતી જશે એમ ખાંડનું પાણી રિલીઝ થતું જશે. તો જોઈ શકે છે કે જેમ જેમ ખાંડ ઓગળે છે એમ પાણી રિલીઝ થઈ અને ઢીલું ટેક્સચર આવી ગયું છે. એટલે હવે પાણી ખાંડનું બળી જાય અને ઘી રિલીઝ થઈ જાય ત્યાં સુધી લો ફ્લેમ પર આપણે શીરો શેકવાનો છે. શીરો જેટલો સરસ લો ફ્લેમ પર તમે શેકશો એટલો એનો ટેસ્ટ સરસ આવશે. આ રીતે સ્ટર કરતાં કરતાં શેકવાનું છે, નહીં તો અધરવાઇઝ અગેન શીરો ચીપકી જશે.
આપણો શીરો સરસ શેકાઈ બી ગયો છે અને ઘી બી રિલીઝ થઈ ગયું છે. હવે આપણે ફ્લેમ ઓફ કરી લેવાની છે શીરાની. હવે એમાં ઇલાયચી પાવડર, બદામ સમારેલી, કાજુ સમારેલા, કાજુ બદામ અને શીરાને સરસ મિક્સ કરી લેવાનું છે. તો આપણે સત્યનારાયણની કથામાં બનતો એવો મહાપ્રસાદ રવાનો શીરો રેડી થઈ ગયો છે. આને ગરમા ગરમ સર્વ કરો અને એન્જોય કરો. આ શીરો તમારા ઘરે કેવી રીતે બને છે એ કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.